ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગામે નહેરના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો પરેશાન। ગામ નજીકથી પસાર થતી નહેરમાં પાણી છોડાય ત્યારે પાણી ગામમાં ઘૂસી જતા હોવાની લોકોની ફરિયાદ। ગામ નજીકના નળામાં કચરો જમા થયેલ હોય પાણી ઓવરફ્લો થઈને ગામમાં ઘૂસી જાય છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। વસાવા લક્ષ્મીબેન ચંદ્રકાંતભાઈ છે। અમારા ગામનું નામ ધોળાકુવા છે। અમારા ગામમાં હવે જે નહેર આવેલી છે, જે કેનલ આવેલી છે, એ વારંવાર એમાં પાણી આવે છે। જ્યારે પણ પાણી આવે છે ત્યારે એ ઉભરાઈને આખા ગામમાં જાય છે, જેના કારણે ગામના લોકોને ખૂબ જ તકલીફ પડે છે। નાના બાળકોને, સગર્ભા બહેનોને કે કોઈ અન્ય સ્ત્રીઓને પણ બહુ જ તકલીફ પડે છે। અવારનવાર ચાલવાના કારણે કોઈ લપસી પડે તેની પણ અમને ચિંતા રહી છે। એટલે અમને બહુ જ પ્રોબ્લેમ થાય છે। ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, જ્યારે પણ આ કેનલમાં પાણી આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ હોય છે, જેના કારણે અમે ખૂબ જ હેરાન થઈ ગયા છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ અમે કે આનું જે કંઈ નહેરનું કામ કંઈ ચાલુ હોય એ જલ્દી સાફ સફાઈ કરી દે અને આનો નિકાલ લાવી દે। બસ એ જ અમારી નમ્ર વિનંતી છે। મારું નામ જયેન્દ્રભાઈ છે। હું ધોળાકુવા ગામનો રહેવાસી છું। અમારા ગામની વચ્ચેથી કરજણ સિંચાઈની જે કેનાલ છે પસાર થાય છે અને કેનાલમાંથી વારંવાર પાણી છોડાય છે। એમાં કેનાલ સાફ કરેલી છે, પણ કેનાલમાં જે સાફ કરેલો કચરો છે એ બધો કેનાલમાં થઈને અમારું જે નારું છે, ગળનારું, એમાં બધું બ્લોક થયેલું છે। નહેર વિભાગ દ્વારા જે સાફ સફાઈ કરેલી છે તેમાં યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરી નારામાંથી, એટલે પાણી ઓવરફ્લો થઈને ગામમાં જાય છે। ગામમાં થઈને અમારો કોઈ બી પ્રોગ્રામ હોય કે મયત થાય કે લગ્ન પ્રસંગ હોય, ગમે તે કે નાના છોકરાઓ છે એ પાણીમાં થોડા રમવાના છે। ઘણીવાર અમે સરકારશ્રીને અથવા જે તે વિભાગના કર્મચારી છે, ઓફિસરો છે, એમને રજૂઆત પણ કરેલી છે। આગળના વર્ષોમાં પણ અરજીઓ કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી। આજે પણ જે નહેરના જવાબદાર ઓફિસર છે અથવા જે સાહેબો છે એમને ફોન કરીને વાતચીત પણ કરી છે, પણ કોઈ અમારા ફોન ઉપાડવા રાજી નથી। સરકારશ્રીને એટલી અપીલ છે કે અમારી માંગ છે કે આનું જલ્દી નિરાકરણ આવે અને સાફ સફાઈ થાય। જે રીતે તમે રહ્યો છો તમને પણ રહેવાનો અધિકાર છે, એટલે એટલી જ અમારી માંગ છે કે આ સાફ સફાઈ થાય અને અમે પણ શાંતિથી જીવી શકીએ। જય હિન્દ।